ઉપદેશ. ઘણા ઘા એવા હોય છે કે તમને વાગ્યું છે એમ કોઈ કહે નહીં ત્યાં સુધી દુખે પણ નહીં. જિંદગી આજ મને એનો પરિચય આપીને ગઈ. આંસુ, હકીકત અને હાસ્યનો આભાસ સમજાવી ગઈ. શોધશો તે જ રાસ્તો મળશે, બાકી મંજિલને ટેવ નથી સામે ચાલીને આવવાની. બધા દિવસો સારા નહીં મળે, પણ દરેક દિવસમાં સારું કંઈક તો મળશે. માં ભણેલી હોય કે અભણ, પણ જ્યારે તમે જિંદગીથી હારી જાઓ ત્યારે એ જ શીખવાડે છે કે આગળ કેમ વધવું. કોઈ પણ માણસ ઉંમરમાં નાનો હોય પણ તેને સમય ગુમાવ્યો ન હોય તો કલાકોમાં તે મોટો છે. જો પ્રભુ પાસે માંગવું જ હોય તો પરિવારની એકતા માંગજો, કારણ કે મંદિરની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે. જે વાતો તમને તકલીફ આપે છે એ જ વાતો તમને તાલીમ આપે છે. જીવશો ત્યાં સુધી ઠોકરો લાગવાની જ, પણ ઉઠવું તો જાતે જ પડશે, કેમ કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ ખભો દેવા નહીં આવે. અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં, ભરાય છે દિલમાં ને છલકાય છે આંખમાં. ફેમસ થવામાં બળતરા કરનારોની દુઆ જ કામ કરતી હોય છે, જેનાથી પોતાનું કુળ કલુષિત થાય, સજ્જનો ખેદ પામે અને દુર્જનો આનંદ પામે. એવું કામ પ્રાણાંતે પણ ન કરવું. કુળ મર્યાદાને ઓળંગવાથી અપયશની પ્રાપ્તિ થાય છે. સુખી થવું હોય તો ભૂતકાળનો શોક ન કરવું, ભવિષ્યની ચિંતા ન કરવી અને વર્તમાનમાં જીવવું. સવાલો જિંદગીના એટલા તો અઘરા ન હતા, મુશ્કેલી એ હતી કે મળેલા ઉત્તર બધા ગમતા ન હતા. ના સુવિધા કે સગવડ જોઈએ, ખુશ રહેવામાં તો સમજણ જોઈએ. હોય જો છત્રછાયા ભોગવી લેજો, સમય ચૂકી ગયા તો વાત્સલ્ય નહીં મળે. વિચારોના ઢગલામાં વિશ્વાસ ક્યાંક ખોવાય છે, તેથી જ તો દરેક સંબંધ પોતાના છતાં પરાયો લાગે છે. લોકોના વિચારો ન ચાલો, પોતાના વિચારો પર ચાલો. ઋણાનુબંધ સિવાય કોઈ પણ વ્યક્તિ કોઈના સંપર્કમાં આવતું નથી. હું કદી મરવાનો નથી એવું જેઓ માનતા હોય તેઓ જ ધર્મના કાર્યોમાં વાયદા કરી શકે. એવો દોસ્તોની જરૂર છે જે વચન નથી આપતા પણ નિભાવી જાય છે. ભાષા એ શરીરનો એક અદૃશ્ય ભાગ છે, જેમાં માણસનું આખું ચારિત્ર દેખાય છે. લોકો આપણને જાણવા કરતાં ધારણાઓથી વધુ ઓળખતા હોય છે. મજબૂરી ભાષા બદલે છે અને અભિમાન પરિભાષા. શક્ય નથી કે દરેકની નજરમાં નિર્દોષ દેખાશો. પ્રયત્ન કરો તમારી નજરમાં સાફ દેખાવાના. વિશ્વાસને નિસ્વાર્થપણે નિભાવતા આવડવું જોઈએ, બાકી લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે. એ માણસ સૌથી સુખી જેની માંગણીઓ સૌથી ઓછી. જોઈતું બધું જ મળે છે પણ મનગમતું ગુમાવ્યા બાદ. આ કામ હું કરી શકીશ એ આત્મવિશ્વાસ. આ કામ હું જ કરી શકીશ એ અહંકાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.